નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે કે જેમાં ફક્ત બાળકોના નામ ઉપર જ તમે પૈસા રોકાણ કરી શકો છો। તમારા ઘરની અંદર પણ 0 થી લઈ અને 17 વર્ષનું કોઈ પણ બાળક હોય તો આ એસબીઆઈના આ ફંડમાં તમે રોકાણ કરી શકો છો। અને અત્યાર સુધી આ એસબીઆઈનું ફંડ જે છે તો એના રિટર્નની વાત કરીએ તો લાજવાબ રિટર્ન રહ્યું છે મિત્રો। છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો આપણે બધાને ખ્યાલ છે કે 1 વર્ષમાં માર્કેટ જે છે ઘણું બધું 2025માં ડાઉન રહ્યું હતું। તેમ છતાં પણ આ એસબીઆઈનો જે ફંડ જે છે એને 7% વાર્ષિક વ્યાજદર આપ્યું છે। છેલ્લા 3 વર્ષની અંદર વાત કરીએ તો 23% રિટર્ન આપ્યું છે। છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 29% રિટર્ન આપ્યું છે। અને ઓન એન એવરેજની વાત કરીએ મતલબ કે 2020થી અત્યાર સુધી 2026 સુધીની વાત કરીએ આપણે તો 34% રિટર્ન આપ્યું છે। હવે 34% રિટર્ન મતલબ કે તમે માની લો કે આજથી 5 વર્ષ પહેલાં તમે આ ફંડમાં 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે એ ફંડની વેલ્યુ થઈ ગઈ હોત 2 લાખ રૂપિયા। જી હા મિત્રો, તો આ ફંડ વિશે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું। ખાસ કરીને જે છે તમે પણ તમારા બાળકોના નામ ઉપર પૈસા રોકાણ કરવા માગતા હોય તો એ ફંડનું નામ હું તમને જણાવી દઉં મિત્રો, એસબીઆઈ ચિલ્ડ્રન ફંડ ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ પ્લાન ગ્રોથ। હવે આ ફંડ જે છે એનું પહેલાં નામ હતું એસબીઆઈ મેગ્નમ ચિલ્ડ્રન ફંડ તરીકે ઓળખવામાં આવતું હતું, તો હવે અત્યારે ચેન્જ થઈ ગયું છે। તો આ ફંડ વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો એસબીઆઈ ચિલ્ડ્રન્સ ફંડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે તમામ ડિટેલમાં આપણે વાત કરીશું મિત્રો, અને સિમ્પલ ભાષાની અંદર A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। અને સાથે સાથે એ પણ જાણીશું મિત્રો કે કેવી રીતે તમે 40,000 રૂપિયાનું રોકાણ કરી અને 1 કરોડ રૂપિયા જેટલું રિટર્ન તમે મેળવી શકો છો। અને અત્યાર સુધી જે છે એનું પરફોર્મન્સ જે છે બહુ લાજવાબ રહ્યું છે। આવનારા સમયની અંદર તમારા જે પણ બાળકો હોય તેના શિક્ષણ અને લગ્ન માટે જે છે આ પ્લાન બેસ્ટ થઈ શકે છે, કારણ કે થોડું એવું રોકાણ કરી અને ભવિષ્યમાં તમે એક મોટું ફંડ બનાવી શકો છો। આ સ્કીમ વિશે આપણે આટલી બાબતો જાણીશું, તમે જોઈ શકો છો। સૌપ્રથમ જે છે કે રોકાણ કોણ કરી શકે છે એની ઉંમર આપણે જાણીશું, રિટર્ન કેટલું આપ્યું છે એ પણ મેં તમને કહી દીધું છે, તેમ છતાં પણ આપણે આ વાત કરીશું આગળ। કેટલા સમય સુધી પૈસા રોકવાના અને લોકિન પીરિયડ શું છે, મતલબ કે એમાં પૈસા તાત્કાલિક ઉપાડી શકાય કે પછી લોકિન પીરિયડ છે તો એ પણ વાત કરીશું। મિનિમમ કેટલું રોકાણ કરવાનું, મેક્સિમમ તમે કેટલું રોકાણ કરી શકો છો, જરૂરી ડોક્યુમેન્ટ શું જોશે, રોકાણ કેવી રીતે કરવું, ત્યાર પછી આ ફંડ કઈ કઈ કંપનીઓમાં રોકાણ કરે છે, કેટલા જમા કરવાથી કેટલા મળી શકે છે, ટેક્સ લાગે કે નહીં અને વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં, તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું। તો આ સ્કીમ જે છે મુખ્યત્વે રોકાણ કરવા માટે તમને 2 ઓપ્શન આપશે। સૌપ્રથમ જે છે સેવિંગ પ્લાન કરીને છે, તો આમાં મોટા ભાગનું રોકાણ જે છે એ સેવિંગ સાધનો અથવા તો સરકારી બોન્ડ અથવા તો ફિક્સ ડિપોઝિટમાં કરવામાં આવે છે। જો તમારે 5-6 વર્ષમાં પૈસાની જરૂરિયાત હોય તો તમે સેવિંગ પ્લાનમાં રોકાણ કરી શકો છો, જેમાં જોખમ નહિવત હોય છે પરંતુ રિટર્ન પણ ઓછું હોય છે। અંદાજિત રિટર્નની વાત કરીએ તો 10-12% રિટર્ન હોય છે, પરંતુ ફિક્સ ડિપોઝિટ કરતાં અનેક ગણું વધારે હોય છે। સેવિંગ પ્લાનની વાત કરીએ મિત્રો તો એમાં જે શેર માર્કેટમાં પૈસા હોય તો એ 25% જે છે એ રોકાતા હોય છે, વધારેમાં વધારે 25% રોકાય છે, અને 75% જે છે એ સેફ જગ્યાએ રોકાણ થતા હોય છે। અને એટલા જ માટે જે છે અંદાજિત તેનું 10-12% જે છે રિટર્ન આપણે ગણી શકીએ છીએ। બીજું ઓપ્શન છે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન। હવે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે છે એના 70-75% જે પૈસા છે એ શેર બજારમાં રોકાણ થતા હોય છે। એમાં શેર બજારમાં પણ અલગ અલગ થતા હોય છે, જેમાં કે લાર્જ કેપ છે, મિડ કેપ છે, સ્મોલ કેપ છે, તો આ બધા સ્ટોક જે છે એમાં સારા સ્ટોકમાં એ રોકાણ થતું હોય છે, ત્યારે એટલા માટે જોખમ પણ વધારે હોય છે। અને તમારે રોકાણ કરેલા જે પૈસા જે છે એ આવનારા સમયની અંદર કમસે કમ 10 વર્ષનો ટાર્ગેટ હોય, 10-15 વર્ષનો, તો તમે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરી શકો છો। અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે છે તો એમાં તમે રોકાણ કરો તો એ શેર માર્કેટ ઇક્વિટીમાં પૈસા રોકાયેલા હોવાથી રિટર્ન પણ જે છે ઘણું બધું તમને આપે છે। તો આ 2 ઓપ્શનમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો। જો રિસ્ક ન લેવા માગતા હોય તો અહીંયા સેવિંગ પ્લાન છે, અને થોડું રિસ્ક લેવા માગતા હોય અને રિટર્ન વધારે મેળવવા માગતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, બરાબર। હવે આગળ વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને એક વાત કહી દઉં મિત્રો કે તમને જો આમાં કોઈ વસ્તુ ન સમજાય તો આ આર્ટિકલ જે છે એ કમ્પ્લીટલી લખેલો છે, બરાબર, અને સિમ્પલ ભાષાની અંદર લખેલો છે। તો તમામ માહિતી આ ફંડ વિશે જે છે અમે લખેલી છે, તો તમને આની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધું, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। પરંતુ એક વખત વિડીયો તમે જોઈ લેશો એટલે તમને બધી વસ્તુ જે છે સરળતાથી સમજાઈ જશે। માહિતી શું છે તો આ ફંડ જે છે એ એસબીઆઈએ 7 ઓક્ટોબર 2020માં લોન્ચ કર્યો હતો। ફંડની એનએવી મતલબ કે નેટ એસેટ વેલ્યુ જે છે એ 47 રૂપિયા છે અત્યારે, જે 1 યુનિટની કિંમત હોય છે। ફંડ સાઇઝની વાત કરીએ
₹5,66 કરોડ રૂપિયા જે છે એની ફંડ સાઇઝ છે 21 જાન્યુઆરી 2026 સુધીમાં. મતલબ કે લાખો લોકોએ આમાં રોકાણ કર્યું છે તેના બાળકોના નામ ઉપર. અને લોકોએ આ ફંડને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે મિત્રો. 3 સ્ટાર, 4 સ્ટાર અને 5 સ્ટાર. તો 5 સ્ટાર રેટિંગ આપ્યું છે કારણ કે એનું પરફોર્મન્સ જે છે અત્યાર સુધી લાજવાબ રહ્યું છે. એક્સપેન્સ રેશિયો જે છે એ 0.85% છે. જે તમારી પાસેથી જે તમારું ફંડ હોય, તમારા પૈસા હોય એને મેનેજ કરવા માટેનો એક અમુક થોડો ઘણો ચાર્જ લેતા હોય છે ફંડ મેનેજર. આ ફંડમાં 0 થી લઈ અને 17 વર્ષના બાળકના નામે તેના માતા પિતા રોકાણ કરી શકશે. બરાબર, તમારા જો બાળક જે છે 0 થી લઈ મતલબ કે જન્મતા આવે તે જ તમે રોકાણ કરી શકો છો અને 17 વર્ષ સુધી જે છે એ તમે આમાં રોકાણ કરી શકશો. આ ફંડના મેનેજર જે છે શ્રી માલ્યા છે. બરાબર, તેનો અભ્યાસ ને બધી વસ્તુ તમે જોઈ શકો છો, તેનો અનુભવ શું છે તો એ બધી વસ્તુ આમાં લખેલી છે, એ તમે જોઈ શકો છો. હવે વાત કરીએ મિત્રો કે વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં. તો આ ફંડમાં 5 વર્ષનો લોકિન પીરિયડ છે, અથવા તો 18 વર્ષ પૂરા થાય બાળકના તો એ ત્યારે તમે ઉપાડી શકશો. બરાબર, મતલબ કે બેમાંથી જે પણ ઓછું હશે તો એ તમે ઉપાડી શકશો. માની લો કે તમારું બાળક જે છે એ તમારું 17 વર્ષનું છે અને 18 વર્ષ પૂરા થઈ જાય તો ત્યારે તમે પૈસા 1 વર્ષની અંદર ઉપાડી શકશો. અથવા તો તમારું બાળક જે છે એ 5 વર્ષ કે 7 વર્ષનું છે તો 5 વર્ષ પૂરા થઈ જાય તે પછી તમે પૈસા ઉપાડી શકશો. 5 વર્ષનો લોકિન પીરિયડ છે. બરાબર, અને લોકિન પીરિયડ જે છે તો એ એટલા માટે એ રિટર્ન પણ વધારે આપે છે અને તમે જે છે ફિક્સમાં તમે પૈસા રાખો. બરાબર, તો તમને એટલું રિટર્ન પણ કમાવીને આપશે 5 વર્ષ રાખશો તો. એટલે અને એવા કિસ્સામાં તમે પૈસા ઉપાડી શકો કે ભાઈ અરજદાર જે છે તેનું મૃત્યુ થયું હોય તો એવું કોઈ જેન્યુન કારણ હોય તો એવા કિસ્સામાં તમે પૈસા ઉપાડી શકશો. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે 5 વર્ષ પછી જો તમે પૈસા ઉપાડો તો ચાર્જિસ લાગે કે નહીં, તો ચાર્જિસ પણ લાગે છે મિત્રો. 1 વર્ષમાં તમે જો 5 વર્ષ પૂરા થાય પછી 6થા વર્ષે તમે પૈસા ઉપાડશો 3% ચાર્જિસ લાગશે. પછી 6થું થી 7મા વર્ષની વચ્ચે તમે પૈસા ઉપાડો તો તમને 2% ચાર્જિસ લાગશે. 7 થી 8 વર્ષની વચ્ચે ઉપાડીશો તો તમને 1% ચાર્જિસ લાગશે. પરંતુ 8મા વર્ષ પૂરા થઈ જાય તે પછી તમને કોઈ પણ પ્રકારનો ચાર્જિસ નથી લાગતો. મતલબ કે 5 વર્ષ પૂરા થઈ જાય તે પછી તમારે 3 વર્ષ પછી પૈસા ઉપાડી શકશો તો કોઈ ચાર્જિસ નહીં લાગે. હવે લાંબા ગાળાના રોકાણ પર ટેક્સ કેટલો લાગે. બરાબર, તો ટેક્સની વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો મિત્રો કે તમારું જે 12 મહિનાનું મતલબ કે 1 વર્ષથી વધુ સમય માટે તમે રાખો તો એને લાંબા ગાળો તરીકે ઓળખવામાં આવે છે. હવે એક ઉદાહરણ સમજીએ મિત્રો આપણે કે માની લો કે તમારા બાળકના નામે પૈસાનું રોકાણ કર્યું છે અને 10 વર્ષ પછી તમને માની લો કે 5 લાખ રૂપિયાનો નફો થયો હોય. બરાબર, તો એમાં 5 લાખનો નફો થયો હોય તો એમાં કરમુક્ત કેટલું છે તો કે 1,25,000 રૂપિયા તમે વાર્ષિક કમાઓ ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો. પરંતુ તે પછીના જેટલા પણ રૂપિયા હશે એમાં 12.5% તમારે ટેક્સ લાગશે. બરાબર, તો અહીંયા કરમુક્ત જે છે એ 1,25,000 5 લાખમાંથી માઇનસ કરીએ તો 3,75,000 રૂપિયા રહેશે. તો એમાં 12.5% ટેક્સ લાગશે. ટોટલ કેટલા રૂપિયા કપાશે 46,875 રૂપિયા. બરાબર, તો આ તમારું જે મતલબ કે ફંડ જે છે એનો કોઈ ટેક્સ નથી લાગતો, પણ તમને જે ફંડમાં નફો થયો છે બરાબર 5ના 10 લાખ રહ્યા હોય તો એ 5 લાખ રૂપિયા જે છે એમાં તમારો 3,75,000 રૂપિયામાં એટલો ટેક્સ લાગશે. ત્યાર પછી આગળ વાત કરીએ કે આ ફંડ જે છે દેશની નાના મોટી 40 કંપનીઓમાં રોકાણ કરે છે. બરાબર, એક છે આલ્ફાબેટ ઇન્ક ક્લાસ, મુથુટ ફાઇનાન્સ, હાર્ટસૂન એગ્રો પ્રોડક્ટ લિમિટેડ, થંગામેલ જ્વેલરી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, લે ટ્રાવેલ્યુઝ ટેકનોલોજી, પ્રીવી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ, એથર એનર્જી, એથર ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી પાવર પ્લાન્ટ. આ 10 કંપનીઓ જે છે તેમાં ટોપ કંપનીમાં વધારે રોકાણ થાય છે. બીજી બધી નાના મોટીમાં પણ ઘણી બધી એવી કંપનીઓ છે કે એમાં રોકાણ કરતી હોય છે. તો આ કંપનીઓ જે છે જેમ જેમ એ કંપનીઓ આગળ ગ્રો કરતી રહેશે તેમ તેમ તમારું પૈસા પણ ચક્રવૃત્તિ વ્યાજ સાથે પૈસા વધતા રહેશે. બરાબર, આ મ્યુચ્યુઅલ ફંડ જે છે ફંડમાં તમે કોઈ પણ પેલામાં રોકાણ કરો તો એમાં ચક્રવૃત્તિ વ્યાજ ચડે, મતલબ કે વ્યાજનું વ્યાજ ચડે અને એટલા માટે જ તમારા પૈસા જે છે એ આવનારા સમયમાં ભવિષ્યમાં અનેક ગણા તમને બધી કરીને આપે છે. બરાબર, હવે વાત કરીએ મિત્રો એક ઉદાહરણથી
કે તમારા 40,000 રૂપિયા જે છે કેવી રીતે 1 કરોડ રૂપિયા બને છે। તો માની લો કે અત્યાર સુધી જે છે તમે આ ફંડની અંદર આજે તમે 40,000 રૂપિયાનું રોકાણ કર્યું છે અને વાર્ષિક જે છે 34% રિટર્ન આપ્યું છે અત્યાર સુધી, પરંતુ આપણે 34% નથી ગણતા, ફક્ત 25% રિટર્ન ગણીએ છીએ કે ભાઈ વાર્ષિક 25% રિટર્ન આપે તો તમારા 40,000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે છે એ આપણે અહીં કોષ્ટકમાં જોઈએ છે, બરાબર। તો માની લો કે તમારા 40,000 રૂપિયા જે છે એ તમે 5 વર્ષ માટે ઇન્વેસ્ટ કર્યા હોય તો તમારે એનું વ્યાજ તમને કેટલું મળશે? 25% લેખે 82,070 રૂપિયા, અને ટોટલ અમાઉન્ટ જે છે એમાં 40,000 ઉમેરીએ તો 1,22,000 રૂપિયા જેવું તમારું થશે। એ જ પૈસા 10 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે તો તમારા 40,000 રૂપિયા થશે 3,32,529 રૂપિયા, અને ટોટલ અમાઉન્ટ 40,000 એડ કરીને વાત કરીએ તો 3,72,529 રૂપિયા। એ જ પૈસા જે છે તમે જોઈ શકો છો અહીંયા 25 વર્ષ, આપણે 25 વર્ષ તમે કોષ્ટકમાં જોઈ શકશો, પરંતુ 25 વર્ષ જે છે તમે પૈસા જમા રાખો તો 1,05,87,000 રૂપિયા જે છે એ તમારા 40,000 રૂપિયાના થશે। તો આ છે મિત્રો મ્યુચ્યુઅલ ફંડનો પાવર અને આ છે ચક્રવૃત્તિ વ્યાજદરનો પાવર, બરાબર। પરંતુ વ્યાજદર જે છે એ કોઈ ભવિષ્યમાં જે ભૂતકાળમાં જે આપ્યું છે તો એ કોઈ ફિક્સ નથી હોતું મિત્રો, ઓછા વધુ થતું હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો તે જ પ્રમાણે તમે 500ની એસઆઈપી કરી હોય, માની લો કે તમે દર મહિને 500 રૂપિયાની એસઆઈપી કરી છે તો એ 25 વર્ષ તમે કરો, બરાબર, તો તમારા કેટલા રૂપિયા તમને મળી શકે? આ 25% લેખે, તો એ પણ અહીંયા કેલ્ક્યુલેશન કરીને મેં અહીંયા આપેલું છે, બરાબર। તો રોકાણ કરેલી રકમ જે છે 500 લેખે તમારી 25 વર્ષમાં કેટલી થશે? 1,50,000 રૂપિયા, અને એના સામે વળતર કેટલું થશે? 70,06,572 રૂપિયા, અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 71,56,000 રૂપિયા જેટલી તમારી રકમ ટોટલ જે છે ફક્ત 500 રૂપિયાની એસઆઈપીમાં થઈ શકે છે। દર મહિને 500 રૂપિયા તમે કપાવો તો એનું કારણ છે મિત્રો કે આમાં ચક્રવૃત્તિ વ્યાજ ચડતું હોય છે, વ્યાજનું વ્યાજ ચડતું હોય છે, બરાબર। હવે આમાં એસઆઈપી જે છે તમે પૈસાનું રોકાણ કરવું હોય તો બે રીતે તમે કરી શકો છો। એક જે છે એસઆઈપી મતલબ કે હર મહિને તમારે પૈસા કપાવવાના હોય છે, 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ કોઈ લિમિટ નથી। બીજું જે છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, મતલબ કે ફક્ત એક જ વખત તમારે રોકાણ કરવાનું હોય છે, 5,000થી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ કોઈ લિમિટ નથી, બરાબર। હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો બાળકના દસ્તાવેજોમાં જન્મનું પ્રમાણપત્ર, બાળકની ઉંમર તથા સંબંધની સાબિતી અનિવાર્ય હોવી જોઈએ, બરાબર। આધાર કાર્ડ જો ઉપલબ્ધ હોય તો આપવાનું, બાકી ચાલશે। પાસપોર્ટ સાઇઝનો બાળકનો એક ફોટો જોશે, ત્યાર પછી એની સાથે સાથે વાલીના પણ ડોક્યુમેન્ટ જોશે, તો વાલીનું પાન કાર્ડ અને આધાર કાર્ડ આ બે વસ્તુ તમારી પાસે હોવી જરૂરી છે, બરાબર। હવે રોકાણ જે છે કેવી રીતે કરવું? તો રોકાણ તમે નજીકની બેંક એસબીઆઈ જે છે ત્યાં ગમે ત્યાં પણ આ ખાતું ખોલાવી એનું અને રોકાણ કરાવી શકો છો, અથવા તો ઓનલાઈન જો તમને ખ્યાલ પડતો હોય તો SBI FM એપ કરીને છે, બરાબર, તો એના ઉપર જઈ અને ઓનલાઈન પૈસા જે છે એ ખાતું ખોલાવીને કપાવી શકો છો। તો આ બે ઓપ્શન છે મિત્રો। તો આ પ્રમાણે જે છે આ કમ્પ્લીટલી ડિટેલ આમાં આપેલી છે, આનું આર્ટિકલ હું નીચે રાખી દઉં છું તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો। અને આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।